છે GTPL નેટવર્ક અને આપ જોઈ રહ્યા છો GTPL ગુજરાતી. જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાગર. સાવધાન એવા જાતકો કે જેમનો જન્મ 15મી ફેબ્રુઆરીથી 15 માર્ચ અને 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર સુધી થયો હોય. સાવધાન ઈસવીસન 2024માં રહેજો. ખુશીની વાત છે એવા જાતકો માટે, અને ખાસ કરીને ઈસવીસન 2024માં મે મહિનાથી એવા જાતકો કે જેમની રાશિ વૃષભ, કન્યા અને મકર છે. સૌથી વધુ લાભાન્વિત થશો આપ. અલબત્ત કે જે લોકોને સાવધાન કર્યા છે એમને ઉપાય પણ બતાવવો જ પડે. એક પ્લાસ્ટિક પાઉચ જીપલોક બેગની અંદર 21 જવના દાણા, 21 અડદના દાણા, 21 લીલા મગના દાણા, સાથે સાથે 7 લાલ ચણોઠી અને 7 સફેદ ચણોઠી એનું એક પેકેટ બનાવી તમારા શયન કક્ષની અંદર, તમારા ખિસ્સામાં 2024માં રાખશો તો શનિ અને રાહુની પીડા અવશ્ય ઓછી થશે. જ્યોતિષ એક વિજ્ઞાન. નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક મોદી અને મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર આપનું સ્વાગત કરીએ છીએ કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. અને આપ નિહાળી રહ્યા છો અમારા GTPL ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વહાલા દર્શક મિત્રો. 7 વર્ષના વહાણા વાહવા આવ્યા છે. 6 ફેબ્રુઆરી 2024ના રોજ આ શો 7 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ કરશે એની એક મેજબાની, તમે કહેતા હો એક ઉત્સવ, આનંદોત્સવ, હર્ષોલ્લાસ, એનું એક વાતાવરણ અમારા દિલ અને મનની અંદર ઉમંગથી ભરાઈ ગયું છે. અશોકભાઈ પણ 7 વર્ષથી મારી સાથે છે. એટલા જ વર્ષોથી આ ગુજરાતી GTPL ના હેડ જયભાઈ પણ અમારી સાથે છે. મારા પ્રિય કેમેરામેન મિત્રો પણ સેવા ભાવનાથી, એ ભલે પિન્ટુભાઈ હોય, ભાવેશભાઈ હોય, શૈલુદાન હોય, ધર્મેન્દ્રભાઈ હોય, પ્રવીણ કાકા હોય, અને જે અગણ્ય ન ગણ્ય નામ જે મારા હૈયામાં છે પણ હોઠે નથી આવતા, એ લોકોને પણ તહે દિલથી આ શોની અંદર સંસ્થાના નામ સાથે, GTPL સાથે હું વંદન અને સલામ બંને કરું છું. આવો આગળ વધીએ આ શોની અંદર અશોકભાઈની સાથે. બિલકુલ પંકજભાઈ, જે દર્શક મિત્રોના અવારનવાર જે સવાલો થતા હોય છે અને શોમાં આપણે જ્યારે ચર્ચા કરતા હોઈએ કે કુંડળીના 12 સ્થાનમાં જે ગ્રહોનો પ્રભાવ છે અલગ અલગ સ્થાનનો, એને લઈને જે સવાલો થતા હોય છે, એમાં આપણે 7મું સ્થાન, 12મું સ્થાન, 10મા સ્થાન, બધા અલગ અલગ સ્થાનની ચર્ચા કરી છે. તો આજે જે સવાલ છે કે ભાઈ જે કુંડળીનું બીજું સ્થાન છે, આપણે એની વાત કરીશું કે જે ધન માટે છે, વાણી માટે છે, કુટુંબ માટે. તો આ બધા બાબતોમાં બીજા સ્થાનમાં દરેક અલગ અલગ ગ્રહોનો જે પ્રભાવ છે એને લઈને જો વાત કરીએ તો બીજા સ્થાનની એક તો પહેલા ચર્ચા કરીશું અને એના પ્રભાવની વાત કરીશું. જન્મકુંડળીમાં કુલ 12 સ્થાનો હોય છે. એ બાબત અમે છેલ્લા 7 વર્ષની અંદર અસંખ્ય વખત આપની સમક્ષ કહી ચૂક્યા છીએ. આ 12 સ્થાનની અંદર બીજું સ્થાન સામાન્ય રીતે જૈમિની સૂત્ર હોય, ભૃગુ સંહિતા હોય, જાતક પારિજાતક હોય કે કલ્યાણ વર્માની સારાવલી હોય, દરેક જગ્યાએ આ સ્થાનને મારક સ્થાન કહ્યું છે. આ વાત નંબર 1. અને તમે જુઓ કે માણસના જીવનની અંદર જો એને કોઈ મારતું હોય તો 2 શબ્દો જ છે. એક છે અહીંથી નીકળતી વાણી કે જેની અંદર સહેજ પણ આગી પાછી થાય તો તમને પ્રોબ્લેમ કરી શકે છે. અને બીજું છે ધન. ધનની પાછળની આંધળી દોટ અને ધન મેળવવાની લાલસાની અંદર અપનાવવામાં આવતા અવનવા 2 નંબરી રસ્તા. ધન માટે એકબીજાનું નિકંદન, હત્યા, અને ત્યાં સુધી કે સંબંધોની અંદર કડવાશ પેદા કરવાના પેતરાઓ. આ બંને શબ્દો, ધન અને વાણી, આ શબ્દો એવા છે કે જેના વગર કોઈ પણ જાતકને ચાલતું નથી. અને એઝ યુ નો દર્શક મિત્રો કે મોટાભાગનો માર આપણને આ 2 શબ્દોમાંથી જ પડે છે. એવી આ 2 બાબતો. અને ત્રીજી બાબત કુટુંબ, આ બીજા સ્થાનની અંદર એનો સમાવેશ થાય છે.
ધન, વાણી અને કુટુંબ. કુટુંબને જો તમારે સંગઠિત રાખવું હોય તો ધનમાં ઉદાર બનવું પડે. કુટુંબને જો સંગઠિત રાખવું હોય તો વાણીની અંદર સંયમ રાખવો પડે. એનો મતલબ શું થયો કે કુટુંબનો આધાર પણ, કુટુંબના સંપનો આધાર પણ, કુટુંબની યુનિટીનો આધાર પણ તમારા ધન અને વાણી ઉપર જ રહેલો છે. આથી જ હું હંમેશા કહેતો આવ્યો છું કે જન્મકુંડળીમાં ભાગ્યસ્થાન ગમે એટલું બળવાન હોય, પરંતુ છેવટે વાણી અને ધનની અંદર ક્યાંક કર્મ પણ છુપાયેલું છે. એટલે 10મું સ્થાન ત્યાં ઓટોમેટિકલી આવી જાય છે. તમારા ભાગ્યોદય કરવા માટે ધન અને વાણી એક સપોર્ટ સિસ્ટમ છે, પરંતુ જ્યારે તમે એને એસેન્શિયલ સિસ્ટમ સમજવા લાગો છો ત્યારે તમારું ભાગ્ય આપોઆપ લોડાઉન થઈ જાય છે, નીચું આવી જાય છે અને તમારા ભાગ્યનો સિતારો ડૂબી જાય છે. હંમેશા યાદ રાખજો કે જેટલી લાલસા તમે ધનની ઓછી રાખશો અને જેટલું વાણી પર સંયમ અને કાબુ રાખશો એટલું જીવનમાં તમને વધારે સફળતા મળશે. આવા આ શોની અંદર કઈ અવનવી વાતો સાથે અશોકભાઈના હુકમનામા સાથે આગળ વધીએ. બિલકુલ. પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે વાણી, ધન અને કુટુંબ વગર તો કોઈ જાતકને કે કોઈ વ્યક્તિને ચાલી જ ના શકે, અને એ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ સવાલો હતા. પણ પંકજભાઈ, જે બીજા નંબરનું આ સ્થાન છે એમાં કયા મુખ્ય ગ્રહો છે જેનો પ્રભાવ આ ત્રણેય બાબતોમાં રહેતો હોય છે અને એ કેવા પ્રભાવ કરે એની આપણે અલગ અલગ ગ્રહોની વાત કરીશું. ચોક્કસ. તમે કોઈ પહેલા ગ્રહની ચર્ચા કરીએ? આપણે સૂર્યથી જ વાત કરીએ. સૂર્યની વાત કરી. આદિત્ય ભાનુ ભાસ્કરમ રવિ સૂર્ય દિવાકરમ ખટનામ સમરમ નિત્યમ દુઃખ દરિદ્ર નસ્તમ. જે આ 6 નામ સૂર્યના લે એનો જીવનમાં કલ્યાણ થાય છે. એને પુનર્જન્મ લેવો પડતો નથી. 84 લાખ યોનિમાંથી મુક્તિ મળે છે એવું શાસ્ત્રો કહે છે. તો આ સૂર્ય મહારાજ તમારી કુંડળીના ધન સ્થાનની અંદર બેસે ત્યારે મારા અનુભવો અને શાસ્ત્રોની વાતો. વાત નંબર 1, જૈમિની સૂત્ર શું કહે છે? જૈમિની સૂત્ર એવું કહે છે કે સૂર્ય જ્યારે દ્વિતીય ભાવની અંદર આવે ત્યારે તમારા આંખને નુકસાન કરે છે. જૈમિની સૂત્ર એવું કહે છે કે સૂર્ય જ્યારે દ્વિતીય ભાવમાં આવે ત્યારે તમારી વાણીમાં ઉગ્રતા આવે છે. અલબત્ત ધનનો પ્રવાહ વધે, પરંતુ ધનનો પ્રવાહ વધવાથી કંઈ જીવન સરળ બનતું નથી. ધનથી કેટલાક વિકટ પ્રશ્નોનું સર્જન પણ થતું હોય છે. તો સૂર્ય જ્યારે બીજા સ્થાનની અંદર હોય ત્યારે જૈમિની સૂત્ર જે કહે છે એનાથી બીજી અલગ વાત. મેં તમને કીધું કે નેત્ર ઉપર કષ્ટ આવે છે, આંખ ઉપર કષ્ટ આવે છે. જ્યારે સૂર્ય બીજા સ્થાનની અંદર હોય ત્યારે વાણીમાં ઉગ્રતા આવે છે. જ્યારે સૂર્ય બીજા સ્થાનની અંદર હોય ત્યારે એક વાત ચોક્કસ છે કે ધન તમારું સજ્જનતાના માર્ગેથી આવે છે. એવું ધન અશોકભાઈ આ લોકોને મળે છે કે જે ધન ખરેખર મોટા મોટા પુરુષાર્થી અને જેને કહેવાય મહાનુભાવો તરફથી મળતું કહેવાય એવું ધન હોય છે. એના રસ્તા પણ શ્રેષ્ઠ હોય છે, રસ્તા પણ એક નંબર એવું હોય છે. જેમ કે તમે કોઈ મોટી પોસ્ટ ઉપર હોવ, સૂર્ય બીજા સ્થાનમાં ઉપર હોય એટલે તમે મોટી પોસ્ટ ઉપર આવો, અને મોટી પોસ્ટ ઉપર આવો તો તમારો ધનનો જે ફ્લો હોય છે એ પણ વ્યવસ્થિત હોય છે, એનો માર્ગ વ્યવસ્થિત હોય છે. એવું પણ કહેવાય છે કે આ રસ્તેથી આવતું ધન એ તમારા માટે શ્રેષ્ઠ માર્ગને વધારે મોકળો કરે છે. બિલકુલ. સૂર્ય બીજા સ્થાનની અંદર હોય તો મેં જેમ કહ્યું વાણીમાં ઉગ્રતા. મેં જોઈને જોયું છે કે તમે એવા મહાનુભાવોની કુંડળી તપાસો જે બેસ્ટ ઓરેટર હોય જગતના વક્તા. તમે રજનીશજીની વાત કરો, તમે મુરારી બાપુની વાત કરો, તમે કોઈ પણ સારા વક્તાની વાત કરો, તમે કોઈ ભાગવત કથાકારની વાત કરો, કોઈ રામાયણનું વાંચન કરતું હોય, શ્રીમદ ભાગવત કથા વાંચતું હોય, કોઈ સૂર્યલોક કંઠ હોય, તો એવા જાતકોના બીજા સ્થાનની અંદર મોટા ભાગે સૂર્ય હોઈ શકે. અલબત્ત બીજા ગ્રહોનું નિરીક્ષણ કે ગ્રહોનું નિરીક્ષણ કરવું ખૂબ જ જરૂરી છે. એ વાત પણ તમારા દિલની અંદર રાખવાની જ છે. માત્ર એક ગ્રહના આધારે અમુક ચોક્કસ પ્રિડિક્શન નક્કી થઈ જાય એવું કદાપી હોતું નથી. જ્યોતિષશાસ્ત્ર જ્ઞાનનો વિશાળ સમૂહ છે, વિશાળ દરિયો છે, અને એની અંદર બધું જ તમારે તલસ્પર્શી તળિયા સુધી બોટમ સુધી જઈ અને બધું શોધવું પડે તો જ મોતી હાથમાં લાગે છે. એ વાત ચોક્કસ છે. બિલકુલ.
પંકજભાઈ, સૂર્યની તમે વાત કરી કે જે વાણી છે, ધન છે અને કુટુંબ છે એની માયા, તો રાજા પછી સેનાપતિની બી આપણે વાત કરીશું, કારણ કે રાજા છે તો સેનાપતિ, સેનાપતિ છે તો રાજા છે. હા, તો સૂર્ય પછી આપણે મંગળની વાત કરીશું. તો મંગળ જો બીજા સ્થાનમાં હોય તો વાણી, ધન અને કુટુંબમાં આ મંગળ પણ કેવો રાજા જેવો જ ઇક્વલન્ટ પ્રભાવ કરે કે મંગળ કંઈક અલગ કરે? વાહ વાહ. અશોકભાઈને આ જગ્યા પર અશોકભાઈ હશે, પછી હું ત્યાં આવીશ. એટલો જ્ઞાનનો ભંડાર છે. સેનાપતિ કીધું મંગળને, ઇટ્સ ટ્રુ કે મંગળ ખરેખર સેનાપતિ છે. અને મંગળના જે ગુણધર્મ છે સેનાપતિ જેવા, ઉગ્ર છે, નેતૃત્વ કરવામાં પાવરદો છે, સારો નેતા છે, ગુસ્સાવાળો છે, આક્રમક છે. મંગળ શુભ છે કારણ કે મંગળ છે. મંગળ લાલ છે એટલે વધારે આક્રમક છે. મંગળને જે લોકો ભડકે છે કારણ કે લાલ છે. આ મંગળ જ્યારે તમારી જન્મકુંડળીના દ્વિતીય બીજા સ્થાનની અંદર બેસે ત્યારે કેટલાક શાસ્ત્રો પણ આપણે તપાસી લઈએ. તો બીજા સ્થાનની અંદર મંગળ બાબતમાં જાતક પારિજાતક શું કહે છે? દ્વિતીય મંગલે શ્રેષ્ઠ ફલમ પ્રદાતા, અર્થાત બીજા સ્થાનમાં આવેલો મંગળ સારું ફળ આપે છે. મંગળ એક ન્યાયપ્રિય ગ્રહ છે. મંગળ કદાપી અન્યાય થવા દેતો નથી. મંગળ સેનાપતિ છે અને સેનાપતિ હંમેશા વિરોધીનું જ ધડ કે સર જુદા પાડતું હોય છે, એમાં લેશ માત્ર શંકા નથી. એટલે મંગળ પાસે એક આગવી સૂઝ છે, એક નેતાગીરી છે, એક નેતૃત્વ છે, એક આક્રમકતા છે અને એક ગુસ્સો છે. આ મંગળ જ્યારે દ્વિતીય સ્થાનની અંદર બેસે ત્યારે હંમેશા એ ચોખ્ખા બોલો હોય છે. આજકાલ ચોખ્ખા બોલાના આઉટસ્પોકન કહેવામાં આવે છે, બ્લન્ટ કહેવામાં આવે છે. એટલે ક્યારેક આ ચોખ્ખા બોલો મંગળ કુટુંબની અંદર વાદ વિવાદ, વિસંવાદિતા પેદા કરે. આ આખા બોલો મંગળ, ચોખ્ખા બોલો મંગળ, બ્લન્ટ જેને આઉટસ્પોકન કહેવામાં આવે છે, એ કુટુંબની અંદર ક્યારેક પોતાના બોલકાપણાના કારણે એક ડિવાઈડ કરે કુટુંબને. કુટુંબની અંદર ક્યાંક તિરાડ ઊભી કરી શકે છે. કુટુંબની અંદર ક્યાંક નાનો સરખો વિખવાદ અને ભાગલા ત્યાં કુટુંબને વિસર્જિત કરી શકે છે, કુટુંબને વેરવિખેર કરી શકે છે. તો આ જ મંગળ ધનસ્થાનની અંદર મેં તમને અગાઉ કહ્યું એમ કે શ્રેષ્ઠ માર્ગે ધનનો પ્રવાહ તમારા ઘર તરફ, તમારા ખિસ્સા તરફ, તમારા રોકાણો તરફ લાવે છે. આ જ મંગળ કુટુંબમાં એકબીજા માટે મરી કૂટવાની, મરી પડવાની કે મરી જવાની ભાવના, બલિદાનની ભાવના જેને કહેવામાં આવે છે, સેક્રિફાઈસની વાત છે, અહીંયા ત્યાગની વાત છે, એ પણ ભાવના ઊભી કરે છે. તો એનું નામ મંગળ છે. મંગળ અને લાલ છે, કુટુંબની અંદર શુભત્વ લાવે છે. મંગળ એ લાલ છે, ક્યારેક સંતો, ભક્તો, ફિલોસોફરોની વાણીની અંદર પણ ક્યારેક એવી ફિલોસોફી ટપકાવે છે કે તમે સાંભળતાની સાથે મય થઈ જાઓ. પરંતુ આવા સંત ક્યારેક ક્યારેક વિવાદાસ્પદ પણ બને છે. જેમ કે રજનીશજી, એ ખૂબ જ આખા બોલા હતા, ચોક્કસ વાત કરતા હતા, કારણ કે એમને ધનસ્થાનની અંદર મંગળની એક અસર હતી. એવા કેટલાય વક્તાઓ છે, ગણાયની, વીણાયની, અચ્છા લેખકો, સાહિત્યકારોના બીજા સ્થાનની અંદર મંગળ હોય છે. તો મંગળની આ એક વાત થઈ. બીજા સ્થાનના સંદર્ભમાં આવો બીજા ગ્રહની વાત કરીએ અશોકભાઈ પાસેથી. બિલકુલ પંકજભાઈ, આપણે જાતકની જન્મકુંડળીના બીજા સ્થાનની વાત કરી રહ્યા છે કે જે એક વાણી, ધન અને કુટુંબની વાત છે, અને એના ગ્રહોના કન્સર્ન, એના જે સ્વભાવ છે ગ્રહોના, એ પ્રમાણેના પ્રભાવની વાત કરીએ છીએ. તો દર્શક મિત્રો, આગળના આપણે ગ્રહની વાત કરીએ તો બુધની વાત કરીએ તો બુધ સેકન્ડ હાઉસ, એ બુધ આપણે નોર્મલી આપણે જોયું છે કે સપોર્ટિવ એનો રોલ રહ્યો છે. એટલે સપોર્ટિવ રોલ જે હોય છે એ કદાચ ઘણી વાર નરોવા કુંજરવા જેવું બી કામ કરતા હોય છે કે ક્યાંક તમને સપોર્ટ બી ના કરે કે ક્યાંય તમને મદદ બી ક્યાંક ઉપાય ના. પણ તો વધુ સારી રીતે જાણીશું આપણી પાસે બુધનો શું રોલ છે. બુધ બીજા સ્થાનમાં કે બુધમ વાણી કારકસ્ય, બુધ એ વાણીનો કારક છે, બરોબર. બીજું સ્થાન બુધનું પ્રિય સ્થાન છે. સામાન્ય રીતે મેષ લગ્નની કુંડળી, તમે નૈસર્ગિક કુંડળી, કુદરતી કુંડળી જેને કહેવામાં આવે, મૂકવામાં આવે તો બીજા સ્થાનની અંદર બુધ પોતાના મિત્ર શુક્રની રાશિમાં આવે. એટલે બુધમ વાણી કારકસ્ય કહેવામાં આવે છે. બુધ વાણીનો કારક છે. વાણી એનો પ્રિય વિષય છે અને વાણીને બુધ ગમે છે અને બુધને વાણી ગમે છે. બુધની વાણીમાં મધુરતા હોય છે. બુધની વાણીમાં સૌમ્યતા, સફળતા અને સોફ્ટનેસ હોય છે.
બુધની વાણી અતિ પ્રિય હોય છે, બુધની વાણીમાં મીઠાશ હોય છે, બુધની વાણીમાં મધુરતા હોય છે, અને બુધની વાણી એ તોલમોલ કે બોલ તોલી તોલીને એક એક શબ્દ બહાર નીકળે એવી વાણી હોય છે. બુધની વાણીવાળા સાહિત્યકાર હોય છે, બુધની વાણીવાળા મોટા મોટા કથાકારો હોય છે, મોટા મોટા વક્તા હોય છે, અને શ્રેષ્ઠ વાણીનું ઉપાર્જન પ્રસાર અને પ્રચાર જો કોઈ કરતું હોય તો બીજા સ્થાનમાં નક્કી એની જન્મકુંડળીમાં બુધ હોય ને હોય. કુટુંબમાં સંપ પેદા કરે છે બુધની વાણી, અને કુટુંબમાં સંપ પેદા કરે છે બુધ. બુધનો ધનનો પ્રવાહ અવિરત હોય છે, એકદમ જેને કહેવાય કે પ્રમાણિક હોય છે, પરંતુ ઓછો હોય છે. કારણ કે બુધ ધનનો કારક નથી, માત્ર વાણીનો કારક છે. વાણીમાંથી કેટલું મળે? જેટલું મળે એટલું મળે. સાહિત્યમાંથી જેટલું મળે એટલું મળે. વાંચન, લેખન, કવિતા, વાર્તા, ફિલોસોફી, આ બધાનો કારક બુધ ગ્રહ છે. અને એમાંથી તમારું જીવન નિર્વાહ ચાલે અને થોડું બચે એ પ્રકારનું ધન બુધ તમને આપે. એનું નામ બીજા સ્થાનની અંદર આવેલો બુધ. મિત્રો, મેં તમને વાણીની વાત સમજાવી જે બીજા સ્થાનમાં સમાયેલી છે, ધનની વાત સમજાવી જે બીજા સ્થાનમાં સમાયેલી છે, કુટુંબની વાત સમજાવી તો બુધના કારણે કુટુંબની અંદર સંપ સચવાય છે, એ પણ મેં તમને કહ્યું. તો આ બુધનો એક સરસ મજાનો આવિર્ભાવ જેને કહી શકાય કે ત્યાં એનું બેસવું એ ખરેખર જાતક માટે મારી દ્રષ્ટિએ શ્રેષ્ઠ કહી શકાય. આપણે વાત કરી રહ્યા છીએ, પુનઃ યાદ કરાવીશ કે જન્મકુંડળીનું બીજું સ્થાન, જન્મકુંડળીનું ધન સ્થાન, જન્મકુંડળીનું વાણી સ્થાન, જન્મકુંડળીનું કુટુંબ સ્થાન, જન્મકુંડળીની આંખનું સ્થાન, એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. આવો કેટલાક બીજા પ્લેનેટ્સ તરફ પણ અશોકભાઈની સાથે આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી કે જે બુધનો જે પ્રભાવ છે એ વાણીનો છે અને કુટુંબની વાત કરી. ધનથી કદાચ એ થોડો નરવા કુંજરવા જેવું છે, પણ ગુરુની આગળની જો વાત કરીએ આગળના ગ્રહની, તો ગુરુનું પણ એક વાણી અને કુટુંબની વાત તો એ બરાબર છે, પણ ધન સાથે ગુરુનું કેવું છે એ ઇન્ટરેસ્ટિંગ છે દર્શક મિત્રો માટે. તેમ મેં કહ્યું કે વાણીનો કારક બુધ છે, પણ અહીં જુદી વાત છે. અહીં ગુરુ એ બીજા સ્થાનનો કારક છે સાહેબ, અને બીજા અને આઠમા સ્થાનની અંદર ગુરુનો અપવાદ ગણવામાં આવ્યો છે. આમ ગુરુ માટે એક કહેવત છે કે ગુરુ સ્થાન કરો હાનિ. તમારી બાબતની વાત કરું, તમે એવું કહેશો ગુરુ સ્થાન કરો ખાલી, બરોબર છે? તો ગુરુ સ્થાન કરો હાનિ એ મૂળ કહેવત છે. તો આ ગુરુ સ્થાન કરો હાનિ એ બીજા સ્થાનમાં જ્યારે ગુરુ હોય ત્યારે અશોકભાઈ લાગુ પડતું નથી, અપવાદ ગણવામાં આવે. આ ગુરુના બીજા સ્થાનની અંદર બેસવામાં ગુરુને જે કુબેર ભંડારી કહેવામાં આવ્યો છે એ એક જબરજસ્ત મોટી વાત છે કે સાહેબ તમે મને એક પણ કુંડળી લાવીને આપો દર્શક મિત્રો, જેના બીજા સ્થાનમાં ગુરુ હોય ને બળવાન હોય એ ધન ના કમાતો હોય, કુબેર ભંડારી છે. ગુરુ બીજા સ્થાનની અંદર હોય તો તમને ધનના ઢગલા કરે, શેર બજારમાંથી કમાણી કરી આપે, સટ્ટામાંથી કમાણી કરી આપે, સોનામાંથી ચાંદીમાંથી કમાણી કરી આપે. સોનાનું તે કારક છે. પીળી વસ્તુઓમાંથી કમાણી કરી આપે, હળદર છે, સરસવ છે, સોનું છે, પીળો રંગ છે, ઘણી બધી વસ્તુઓ છે. બિલકુલ ટેક્સટાઇલમાંથી તમને ફાયદો કરી આપે બીજા સ્થાનમાં ગુરુ હોય તો. અને કુટુંબને વિસ્તૃત કરે, બીકોઝ ગુરુ ધેટ ઇઝ ધ પ્લેનેટ ઓફ એક્સપાન્શન. ગુરુ વિસ્તૃતિકરણનો કારક છે. એટલે જ્યાં બીજા સ્થાનમાં કુટુંબ હોય તો હું તમને એક પ્રિડિક્શન શીખવાડું છું કે કોઈને પણ તમે કહી શકો તમારું કુટુંબ બહુ જ વિશાળ છે. કેટલાય બાબા બીબીઓ હોય, ભાઈઓ બહેનો બધા ભેગા થઈ એક કુટુંબ બને, એનું નામ બીજા સ્થાનમાં ગુરુ. ગુરુ બીજા સ્થાનની અંદર હોય તો વાણી ઉપર ખૂબ જ સદભાવ હોય, સંત ભાવ હોય, અને એક પવિત્રતા હોય, આધ્યાત્મવાદ હોય, ધર્મ હોય. તો સમજવાનું કે બીજા સ્થાનની અંદર ગુરુ છે ને છે. ગુરુ બીજા સ્થાનમાં હોય તો એક નવી વાત છે, મારું અંગત સંશોધન છે કે કુટુંબમાં જે સભ્યો હોય એમની જાડાઈ થોડે વધારે હોય, મેદસ્વી હોય, થોડા જાડા હોય. ગુરુ બીજા સ્થાનમાં હોય તો કુટુંબમાં તો સંપ હોય જ. ધન યોગ્ય માર્ગે આવતું હોય એ વાત પણ સુનિશ્ચિત છે. અને આંખની રોશની પણ તમારી બરોબર રહે. ગુરુ એક શુભ ગ્રહ છે. તમારા પર હંમેશા કૃપા, મહેરબાની, આશીર્વાદ જો કોઈ ગ્રહ આપે તેનું નામ ગુરુ છે. ગુરુ એટલે મોટો છે, ગુરુ એટલે વંદનીય છે, ગુરુ એટલે આપણે પ્રણામ કરવાને લાયક કોઈ ગ્રહ હોય તેનું નામ ગુરુ છે. ગુરુ એટલે તમે જાણો છો એમ વિદ્યા છે. ગુરુ એટલે ગ્રંથ છે, ગુરુ એટલે શાસ્ત્ર છે. તો બધું આ ગુરુની અંદર છે. ને એ ગુરુ જ્યારે તમારા બીજા સ્થાનની અંદર બેસે
તો પછી વિચારવાનું હોય જ નહીં કે કેવું ફળ આપશે, સારું જ હોય. હવે બીજા કોઈ ગ્રહ સાથે આગળ વધીએ. પંકજભાઈ, શુક્રની વાત ઇન્ટરેસ્ટિંગ છે. શુક્ર જો બીજા સ્થાનમાં હોય તો કેવા પરિણામ છે? શુક્રની વાત કોના માટે ઇન્ટરેસ્ટિંગ નથી? શુક્ર એટલે ખરેખર જીવનમાં ગર્વ, ફક્ર લેવાની વાત, તેનું નામ શુક્ર. શુક્ર એટલે સૌંદર્ય, શુક્ર એટલે સુંદરતા, શુક્ર એટલે તમારો ચહેરાનું શેપ. શુક્ર એટલે એનું નામ જ એક બ્યુટી ઓફ ગોડેસ, સૌંદર્યની દેવી રોમન ભાષામાં કહે છે. ગ્રીક લોકો શુક્રની પૂજા કરે છે, એની દેવી બનાવેલી છે, એની નિરંતર પૂજા કરતા હોય છે. શુક્ર એટલે સુંદર સ્ત્રી, શુક્ર એટલે કોસ્મેટિક, શુક્ર એટલે સંગીત, શુક્ર એટલે સુંદર મજાનું ચિત્ર, શુક્ર એટલે સ્વિટ્ઝરલેન્ડ, શુક્ર એટલે કાશ્મીર, શુક્ર એટલે ઐશ્વર્યા રાય, શુક્ર એટલે પ્રિયંકા ચોપરા, અને શુક્ર એટલે શું નહીં? શુક્ર એટલે સિમેન, જેને સરળ ભાષાની અંદર શુક્રાણુ કહેવામાં આવે છે. શુક્ર એટલે જાતીયતા, જેને સેક્સ કહેવામાં આવે છે. શુક્ર એટલે સેક્સ્યુઅલ અને સેન્સ્યુઅલ ભાષા હોય, જેનું નામ શુક્ર. શુક્ર વિના કદાપી ના ચાલે. ગુરુનો ગમે એટલો પૈસો હોય, બુધનું ગમે એટલી બુદ્ધિ હોય, મંગળની ગમે એટલી આક્રમકતા હોય, કે સૂર્યનું તેજ હોય, પણ સાહેબ શુક્ર ના હોય તો જીવનમાં કંઈક ખૂટે જેવું લાગે, એનું નામ શુક્ર. તો આ શુક્ર બીજા સ્થાનની અંદર તમારા માટે શું કરી શકે? વાણીમાં એક મધુરતા, મીઠાશ, મૃદુતા, શૃંગાર રસ ટપકતો હોય એવી વાણી હોય તો સમજવાનું કે આ બીજા સ્થાનની અંદર આ જાતકને શુક્ર છે. વારંવાર વાણીની અંદર એવી વાતો કરતો હોય જે લોભામણી હોય અને તમને એક્સાઇટમેન્ટ અંદરથી આપતી હોય એવી વાત કોઈ થતી હોય વાણીમાં, તેનું નામ શુક્ર છે. બિલકુલ. કુટુંબના દરેક સભ્ય મોજ મજામાં જીવતા હોય, હાઈફાઈ વાઈફાઈ એમની પસંદગી હોય અને બ્રાન્ડેડ વસ્તુઓ પહેરતા હોય તો બીજા સ્થાનની અંદર શુક્ર જેવું વાત નક્કી છે. ધનનો પ્રવાહ અવિરત હોય, ધન ઢગલા આવતું હોય, મોટા ભાગે ખોટી જગ્યાએથી આવતું હોય, 2 નંબરી આવતું હોય, અને જે રસ્તાઓ ખરેખર સામાજિક રીતે એને માન્યતા ના આપવામાં આવેલી હોય તો સમજી લેવાનું કે આની જન્મ કુંડળીમાં બીજા સ્થાનમાં શુક્ર છે. બિલકુલ. બધું જ જયારે વક્ર ચાલતું હોય ત્યારે સમજવું શુક્ર છે. અને છતાં પણ એવા લોકો ઉપર જયારે ગર્વ અને ફક્ર લેવાની ઈચ્છા થાય તો સમજવાનું બીજા સ્થાનમાં શુક્ર છે. જે જાતક તમારી સામે આવીને ઉભો રહીને વાતો મજા પડી જાય આમ તો સમજવાનું કે એના બીજા સ્થાનમાં શુક્ર છે. હજી પંકજભાઈ સંભળાવો, હજી 2-4 જોક કરો તો એનું નામ શુક્ર છે. બરોબર ને? બિલકુલ. કુટુંબમાં સંપ, સુલેહ, મધુરતા, વાણીમાં શૃંગારસ, આંખનું તેજ વ્યવસ્થિત, આ બધી જ બાબતો જ્યારે હોય ત્યારે શુક્રને સલામ કરી અને શો પૂરો થાય. પણ ખરેખર પંકજભાઈ આપનો ખૂબ ખૂબ અને વિશેષ આભાર કે દર્શક મિત્રોના જે સવાલ હતા કે જાતકની જન્મકુંડળીના બીજા સ્થાનમાં જો જે કન્સર્ન કરતા હોય છે વાણી, ધન અને કુટુંબની, અને એમાં જે અલગ અલગ ગ્રહોનો જે પ્રભાવ, એમાં દર્શક મિત્રો આપણે સૂર્ય, મંગળ, બુધ, ગુરુ, શુક્રની વાત કરી, બાકી રહેલા બીજા ગ્રહોની પણ વાત કરીશું, પણ અહીંયા સમયની મર્યાદા છે પંકજભાઈ અને કાર્યક્રમ સમાપન કરવાનું સિગ્નલ પણ મળી ગયું. નેક્સ્ટ એપિસોડમાં જ્યોતિષની આવી રસપ્રદ વાતો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગ. આપ આપના સવાલોની સાથે પોતાનું નામ, જન્મ તારીખ તેમજ જન્મકુંડળી સહિતની માહિતી વોટ્સઅપ કરી શકો છો અમારા આ નંબર પર. આપના પ્રશ્નોના ઉત્તરો ડોક્ટર પંકજ નાગર આપશે. કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. આપ જોઈ રહ્યા છો